એનો આ મંદિરનો ને એનો ઇતિહાસ શું? એટલે આ મંદિરનો જે જૂનો ઇતિહાસ છે એટલે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ ગામમાં આવેલ કોસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળાઈને પાણી આવે, ટપક ટપક પડે અને ટપકેશ્વર મહાદેવ. મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા. પાંડવો વનવાસ દરમિયાન અહીં દિવસો ગાળ્યા. અત્રિ ઋષિએ તપ કરશે શીત ઓટોમેટિક મૂળિયામાંથી ગળાઈને આવે. બાજુમાંથી ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે, મહાદેવના મંદિરમાંથી આવે. સામેની સાઈડમાં ભીમની થાળી અને સામેની ટોચ ઉપર કોસમ માતૃ માતાજી બિરાજમાન છે. જે કોઈ માતૃમાતા અને ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેની માતૃમાતા અને ટપકેશ્વર દાદા એની પણ મનોકામના પૂર્ણ કરશે, સુખ સમૃદ્ધિ આપશે. જય ટપકેશ્વર મહાદેવ. આ છે ઇતિહાસ, બાપુએ આપને કીધો બધો ઇતિહાસ. તો મિત્રો તમે હે ને ગમે ત્યારે આવો ને તો અહીંયા જરૂર મુલાકાત લેજો. હવે મિલન આપણે છે ને ઉપર ચડતા શીખવાડે જો, અને એની પાછળ આપને એની પાછળ હવે જીગાભાઈ ચડે. જો તમે ખાલી જન્નત દેખાડવાની ફાઇનલી જો તમે આવો રસ્તો છે આપણે અહીંયા. અમે તમને કીધું ને ઓલા ઊંચા ડુંગર ઉપર જવાનું, અહીંયા કોઈ જવાની સીડી નથી, પણ આ રીતનામાં છે ને બેકડામાં થઈને હાલીને જવાનું થાય. જોવો તમે મિલનભાઈ જો એનર્જી ફૂલ છે, લીંબુ સોડાના 2 નાંગી રહ્યું. એક મિત્ર ગુફા આયા પણ મહેશભાઈ ને કઈક દેખાય. હવે ઈ બોલો મિલન એમ કે મને કઈ દેખાતું નથી, પણ બીક ભૂંડી છે ને. આપણે આગળ હાલો. હટકા મિત્રો અહીંયા ગુફા છે ને એમાં કઈ છે. આમ જો વિજયભાઈ વટાટી ગયા જો આમ જો વિજયભાઈ હલવાયો ભાઈ તારો ડો માથે ચડી જાય. જાણે પાકિસ્તાનની સરહદ ઉપર લડવા ગયા હોય. પાછા આપડા જીગાભાઈ ફાકી બનાવવા એલા ભાઈ બનાવી જ પડે, એનર્જી તો જ મળે યાર, નકા ચડાય યાર. આ જો હવે આપણે આ માવો ખાઈ અને અહીંયા ઓલા બાપુ હતા એનું કહેવાનું એવું હતું કે અહીંયા થોડાક દીપડાનું એનો ખતરો હતો, આપણે થોડુંક છે ને